વિશ્વાસ જ નહીં આવે. 12 વર્ષથી મને હેરાન કરે. પહેલા ઓછું પીતા હતા પણ હવે વધારે દારૂ પીવે અને બહાર હોય બધાની જોડે ઝઘડે, ગાળો દે, પછી બહાર બધાની જોડે ઝઘડે. ઊંચું જોરથી બોલો, અવાજ આવે એમ. એ લગભગ 1.5 વર્ષથી ચાલી ગઈ છે એના ઘરે. બરોબર. હવે એ લોકોએ કેસ બી નથી કર્યો મારા પર. હા. મેં પણ કોઈ કાર્યવાહી નથી કરી. મેં ઘણી વખત તેડવા ગયો પણ એ ના જ કહે છે. તમારું નામ શું છે? હિતેશ. હિતેશભાઈ. આખું નામ? હિતેશભાઈ શિવાભાઈ પરમાર. દલિત સમાજમાં? દલિતમાંથી. બરોબર. હા, મારો નંબર ક્યાંથી લીધો? તમારા વિડીયોમાંથી લીધો સાહેબ. વિડીયો તો મારા 3 સોશિયલ મીડિયામાં હાલે. ઇન્સ્ટાગ્રામમાંથી લીધો, ફેસબુકમાંથી લીધો, યુટ્યુબમાંથી લીધો. એ ઇન્સ્ટાગ્રામમાંથી લીધો છે. ઠીક ઠીક, ઇન્સ્ટાગ્રામમાંથી એમ. ઠીક છે. તમારા વિડીયો ઘણા જોયા છે મેં. મારી મદદની શું જરૂર છે બોલો જો. જોવાની કઈ સમાધાનમાં થતું હોય તો તમારા થકી. કાંઈ વાંધો. તમારું સમાધાન કરવું. તમારું ગામ કયું છે? મારે રહેવાનું અંકલેશ્વર. અંકલેશ્વર. લગ્ન થયા તને કેટલો ટાઈમ છો? મારા લગ્ન થયા 10 વર્ષ થઈ ગયા. તમે લવ મેરેજ કરેલા છે કે લગ્ન કરેલા છે સમાજ રિવાજે? લગ્ન કરેલા સમાજમાંથી. ઠીક ઠીક ઠીક. એટલે તમે લગ્ન કરેલા છે તો હવે એ બેન વિહામણે કેટલા વર્ષ થશે? 1.5 વર્ષ થઈ ગયું. તકલીફ શું આવી છે હવે અત્યારે? નોર્મલ મગજમારી ખાલી. ઘરમાં લડાઈ ઝઘડો નોર્મલ. હા, એટલે નોર્મલ એટલે કાંઈક નોર્મલ એટલે કઈ બાબત એમ નોર્મલ? કઈ ગાળા ગાળી કે આવી મગજમારી. કોઈ મારા મારી કે આવું કઈ વસ્તુ નથી થયું. એટલે ઘર કંકાસ નોર્મલ છો છે ટૂંકમાં એમ ને? હા બસ બસ એવું છે. વર્ષ 1.5 વર્ષ અહીંયા છે. તમે એક વાર તેડવા ગયા હતા? ઘણી વખત ગયો. મેં તો 50 થી 60 વખત ગયો. તો શું કહે છે? એ નથી આવું, બસ આવું જ કહે છે. તકલીફ શું છે? તમે કહો કે મારી ભૂલ થઈ ગઈ છે તો શું કહે છે? બધું મેં તો કહી દીધું. મારા તરફી જે કહેવાનું હતું મેં કહી દીધું. તો પણ તો તમે એક કામ કરો, તો પોલીસ ફરિયાદ કરી દો એની માથે. બરાબર છે. સમાધાનનું કે મને સમાધાન કરવું છે, ફેમિલી કોર્ટની અંદર તમારો કેસ જાય. બરાબર છે. ફેમિલી કોર્ટમાં કેસ જાય, સમાધાન મુદ્દો મૂકો, એને તકલીફ હશે બતાવશે કે આ તકલીફ છે, શું વાંધો છે. કઈ તમે શેક બક વેમ ખાવ છો? કઈ એવું કરો છો? ના, એવું કોઈ વસ્તુ નથી. દારૂ બારૂ પીવો છો? હા, દારૂ પીતો તો હું. હા, તો એ જ મોટું કારણ છે ને. પેલા દારૂ પીતા હોવ એટલે હવે બંધ કરી દીધો ને? ના, નથી પીતો એવી રીતે. હવે નથી પીતા? પણ એવી રીતે નહીં પીતો તો. પહેલા પણ એવી રીતે નતો પીતો. હું કઈ કામ ધંધો શું કરો છો? ડ્રાઇવિંગ નું કામ છે. ડ્રાઇવિંગ નું કામ? હા. સારી રીતે જીવન ચાલતું હતું પણ એ બી જરા ગુસ્સાવાળી છે. બાળ બચ્ચા કેટલા છે? એક બચ્ચું છે મારું 5 વર્ષનું. છે તો બાળ બચ્ચા તો ત્યાં હશે ને અત્યારે એની હારે? હા, એની પાસે જ છે. એમાં શું છે કે તમારા જેવાથી કઈ થતું હોય ને તો સારું છે. કોર્ટ મેટર કરવી. ના ના, આપણે પ્રયત્ન કરી દઈએ, મહેનત કરીએ પૂરેપૂરા. બરોબર? કેમ કે તમારો સમાધાન થાય તો અમે કોર્ટ મેટર કરવામાં બંને કાલે ઉઠીને જો એને બી આવવું હોય તો મન દુઃખ રહેશે પછી. એ ભાઈ જો હું તો તમને એ તો બધું છે તે, પણ હું વસ્તુ એમ કહું છું તમને કે છે ને આપણે આ તો સમાધાન કરવું છે આપણે. તમારે ભૂલ થઈ ગઈ છે, સ્વીકારો છો. છતાં ન સમજે તો શું કરવાનું? 100%. પછી તો હવે એની ઈચ્છા છે. હા, હવે એને બી એવું બી હોય કે બાકી એને એવું હોત તો એટલે મારા પર કેસ કરતે કે કઈ બી છૂટું કરવાની પ્રક્રિયા કરતે ને. એ જ વાત છે ને. એટલે એને કઈ તમારે એવું કઈ કરવું નથી. એટલે એને શું છે, સમાધાનનો મુદ્દો હોય લગભગ એવું હોય. બરાબર છે. નકર એને કઈ ઈચ્છા એવી હોય કે ખાતા ખોરાક કે ખોરાક ને પૈસા લેવા હોય તો એ એવું ન કરે. એટલે એ બેનું કેટલી છે? એક જ છે છોકરી. એક જ દીકરી છે? હા, અને એક છોકરો છે બસ. તો બસ એટલો બધો વર્ષથી ટાઈમ થઈ ગયો, વર્ષ 1.5 વર્ષ. તો તમે અત્યાર સુધી ક્યાં હતા? મેં તો ઘણી વખત સાહેબ લેવા માટે ગયો એને. હા, મારા ફેમિલી માંથી બી ગયા છે ઘણી વખત. 3 થી 4 વખત તો મારા ફેમિલીના લોકો ગયા છે લેવા માટે. બરોબર. તો કે છે હું એ નથી આવું ને આવું જ કયા કરે છે બસ. નથી આવું, પણ કારણ તો બતાવવા તો હશે કાક. કારણ આવું જ બધું વાત કર્યા કરે છે, ગાળો બોલે છે, દારૂ પીવે છે, આવું બસ. બીજું કોઈ વસ્તુ નથી. દારૂ તમે એક વાર તેડીને લાવ્યા હતા ને પછી તમે પાછા બીજી વાર કેટલી વાર રિહામણે જાય બેન? એવું તો ઘણી વખત બન્યું છે. રિહામણે કેટલી વાર જાય એવું છું ને? હા, ઘણી વખત. પણ એ તમે દારૂ ન બેન કરતા હો કે નહીં એટલે એવું બધું થાય? નહીં, એને ખબર જ છે સાહેબ પહેલેથી કે હું નતો પીતો પહેલા આવી રીતે. પણ એમ નહીં, એ રિહામણે કેટલી 4-5 વાર ગયા? એ તો હું નહીં પીતો તો બી આવી રીતે કામ લેતી હતી. પણ એ એમાં જયારે નહીં પીતો હતો ત્યારે પણ આવી રીતે ચાલી જતી હતી.
એ વસ્તુ બે એને ખબર પડી જાય કે હવે આ ખરેખર સુધર છે નહીં, એટલે 4-5 વાર રિયામણે જાય કે નહીં એને ખબર પડી જાય દારૂ. પછી એમાં એવું ન હોય કે તમારો વાક છે, એમાં એનોય વાક હોય, એને પૂછી લઈએ આપણે એને તકલીફ શું છે. બરાબર છે. બરોબર છે. બોલો ને તમારું નામ બોલો ને. હિતેશભાઈ શિવાભાઈ પરમાર. એક મિનિટ ચાલુ રાખજો. હિતેશભાઈ શિવાભાઈ પરમાર. શિવાભાઈ પરમાર, અંકલેશ્વર. ગામ અંકલેશ્વર. હા, ભરૂચ જિલ્લો. ભરૂચ. હા, ભરૂચ જિલ્લો. હવે હિતેશભાઈ હું કહું તમને, આજે તમારા ધર્મપત્ની છે નામ શું છે? અંકિતાબેન. અંકિતાબેન. અંકિતાબેન ના પપ્પાજીનું નામ? રમણભાઈ. હે? રમણભાઈ. રમણભાઈ. રમણભાઈ નથી હાજર છે કે રમણભાઈ ગેરહાજર છે? છે ને. છે. રમણભાઈ કઈ કહેતા નથી એને કે ભાઈ તમે બેન તું કાં ઘર બાંધી લે? પ્રોત્સાહન આપે છે, એ જ નાખે છે. બરોબર. હવે એમાં કહો તમારા ફોટા પાલવી લેવા, તમારા ફોટા બોટા નાખવા પડશે. હિતેશભાઈ તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને તો આપણે સમાધાનનો પ્રયત્ન પૂરેપૂરો કરી દઈએ. હવે મારો ફોટો તો મળે સાહેબ, પણ એનો ફોટો નથી મારી પાસે. કાંઈ વાંધો નહીં, એ તો બધું એડજસ્ટ કરી લઈશું. હાલો, પણ એ તમારી મંજૂરી છે ને તો આપણે સમાધાન જોઈએ તો તમને આપું. હા બોલો. તમારા દીકરા એટલે દીકરાનું નામ શું છે તમારા? વાઈફનો જીયાંશ. યાંશ. જીયાંશ. હા, GAIYANS. ઓકે. હા, 5 વર્ષનો બેબો છે તમારે એમ ને? હા, 5મું વર્ષ ચાલે છે એનું. હા, તો કઈ અંકિતાબેન નું ગામ કયું છે? કારેલી, જંબુસર કારેલી. કારેલી. જંબુસર કારેલી. કઈ વાંધો નહીં, ચાલો. જંબુસર થી લગભગ 20 કિલોમીટર છે. કારેલી ગામ એમ ને? હા, કારેલી ગામ. કઈ વાંધો નહીં, ચાલો. હવે આપણે અંકિતાબેન નો નંબર આપો એટલે વાત કરી લઈએ. તમને નંબર આપો. હા. અંકિતાબેન બોલો. હા. હા, કારેલી ગામથી. હા, કારેલી. હા, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું બેન. હા. હવે હું એમ કહું છું કે આપણે તમે કેટલા સમયથી રિહામણે છો બેન? 1.5 વર્ષથી. બરોબર. તો શું તકલીફમાં શું છે? એ મારા હસબન્ડ દારૂ પીવે ને ગમે તેવું વર્તન કરે દારૂ પીને. પણ હવે એમાં એમ છે કે બેન, હવે દારૂ પીવામાં તો એ અત્યારે તો એનો ફોન આવ્યો હતો કે ભાઈ હું દારૂ નથી પીતો, હવે બંધ કરી દીધું છે ને મારે હવે બાઈને તેડી લેવા છે. હા. તો હવે તમને સમાધાન માટે તમને ફોન કર્યો છે, તમે શું કહો છો અત્યારે? એમાં છે ને તે પછી ગમે તેવું વર્તન કરે, મારા ઘરનાને બી ગાળો દે. અમારા બે વચ્ચે ગમે તેવો ઝઘડો થાય ને તો મારા ઘરનાને હોય ગાળો દે બધાને. હા, એ તો ગાળો ન દેવાય ને, ઘરના કોઈને ગાળો ન દેવાય. મારા ઘરનાને બી ગાળો દે એટલે મારા ઘરના બધા કંટાળી જ ગયેલા છે. બરોબર. એ તો ડિવોર્સની વાત કરીએ. બેન એમાં શું છે કે તમારે જીયાંશ નામનો નાનો દીકરો છે એક, અને તમે હવે શું છે કે ખોટું તમે રિહામણે રહો તો ઓલું અત્યારે એ સુધારા માથે છે ને અત્યારે એમ કહે છે કે હું સુધરી ગયો છું, દારૂ નહીં પીવું અને હું શાંતિથી રહે, તો તમને શું તકલીફ છે? મને નહીં લાગતું કે સુધરે. વિશ્વાસ જ નહીં આવે. 12 વર્ષથી મને હેરાન કરે. પહેલા ઓછું પીતા હતા પણ હવે વધારે દારૂ પીવે અને બહાર હોય બધાની જોડે ઝઘડે, ગાળો દે. પછી બહાર બધાની જોડે ઝઘડે અને ઘરે આવીને પછી મારી જોડે બી એવું ખરાબ વર્તન કરે. હું એમ કહું છું બેન કે હવે કદાચ એકાદી વાર સુધારા માથે આવી જાય ને એક ટ્રાય આપી છે ને આપણે વિચારીશું. હે બેન? વિચારીશું. કારણ કે ઈચ્છા જ નહીં. હવે 12 વર્ષ થઈ ગયા. 1 વર્ષ 2 વર્ષ હોય તો આપણે વિચારીએ કે હવે આવું થાય. તો 12 વર્ષ સુધી સુધરે ના તો શું કરવાનું? 12 વર્ષની અંદર તમે ક્યારે એની યાર કોન્ટેક્ટ નથી કર્યો બેન? હે? કઈ ફોન બંધમાં કોન્ટેક્ટ નથી થયો 12 વર્ષથી તમારે? એટલે એવું નહીં. મારા મેરેજના 12 વર્ષ થઈ ગયા તો ઘડીએ આવું જ કરે. 6 મહિના સારી રીતના રહે પછી પાછું ઝઘડા જ ચાલુ કરી દે. તમે કેટલા ટાઈમથી રિહામણે છો? કુલ કેટલા ટાઈમથી રિહામણે છો તમે? અહીંયા 1.5 વર્ષ 2 વર્ષ જેવું થઈ ગયું હવે. હા, તો પછી હવે આમાં શું છે કે એટલું બધું રિહામણું ન કરાય, થોડું ઘણું એક જગ્યાને આપણે કહી દઈએ બરોબર. તમને કઈ તકલીફ પડે તો તમારે પોલીસ ફરિયાદ કરી દેવાય કે મને આ દારૂ પીને હેરાન કરે છે. માવતર અહીંયા જઈને કઈ તમારે આખી જિંદગી તો કઈ કટાશે નહીં બેન. માણસ ના સુધરે તો શું કરવાનું? પણ એમ નહીં, હું એમ કહું છું તમે કદાચ તમારા માવતર અહીંયા જાઓ તો કદાચ છૂટું કરશો તમે? છૂટું જ કરવાનું છે. ઘરના બી નાશ પાડે છે કે કઈ સુધરે નહીં આવે.
છૂટું કરીને તમારે બીજે જવાની કઈ ગણતરી છે બેન? એ તો ઘરના વિચારે એવું કરવાનું હવે. પણ એમ નથી, પણ પછી એમાં બીજામાં આવું મળ્યું હોય એની કરતા આમાં આને સુધારી નાખીએ તો આપણે, દીકરો નાનો છે એના માયતરને નોખા પાડવા એવું બધું કરવું એની કરતા આને સુધારી નાખીએ તો આપણે. વિશ્વાસ જ નહીં હવે માણસ પર. વિશ્વાસ નથી, વાત આવી છે. આ દારૂડિયા પર કોઈ ભરોસો ન કરે. પણ એક ટ્રાય આપીએ ને તો તમે શું કહો છો? બાળકના ભવિષ્યનું વિચારો બેન, કેમ કે બાળકનું ભવિષ્ય બગડી જાય ને માં મટી જાય, સમજાણું? માં નીકળી જાય, કેમ કે તમે બીજે જાઓ એટલે બાળકને એને સોંપી દેવું પડે ને તમારે. છોકરાને તો હું કદાપી ના છોડું. જેને આપણે જન્મ આપ્યો એને થોડો છોડી દેવાય. પણ એમ નથી તો પછી તમે બાળકને ન છોડો તો તમને બીજે જવું હોય તો તમારે દેવો પડે ને બાળકને. કઈ નહીં, બાળક તો મારી જોડે જ રહેશે. હું બીજે બી નહીં જાઉં, નહીં કરું. બાળક મારી જોડે જ રહે. મેં એને મારી લીધે એની થોડી જિંદગી બગાડાય મારા. હા, એટલે એ તો વાત કરું છું, પણ તમે એમ કહો છો કે બીજે જવાનું કે ઘરના બધા કે છૂટું કરવું છે, બરોબર? તો બાળકની જિંદગી બગડી જાય ને. બાળકને એને ભરોસે તમારે મૂકવો પડે ને, એને માવતરને એને ભરોસે ના મુકાય. હા, તો પછી તમે બીજે જાવ છો ત્યાં તો કઈ બાળકને થોડા રાખવાનો છે ઘરવાળો, તમારો બીજો ઘરવાળો થાય. સારા હોય તો રાખે જ ને. સારા હોય તો રાખે, પણ તો એ પાલક પિતા તરીકે એને એ તમે તમારે એને માં તરીકે તમે રાખો ને, એ એનો પાલક પિતા તરીકે રાખી શકે. પછી એમાં કઈ લઈને તકલીફ ઊભી થાય તો એને કઈ જેનો બાપ છે એવું તો રાખી જ ન શકે ને. એ તો પોતાના બાપે જ પહેલા વિચારવાનું હોય કે આ મારો દીકરો છે, મારે. પણ વાત આવી છે દારૂડિયા બેન, દારૂ પીવામાં ભરોસો, દારૂડિયાને કોઈ ભરોસો ન હોય. દારૂડિયા કઈ કરી નાખે, પણ દારૂડિયાને આપણે સુધારીએ, કદાચ સુધરી તક એને મળી જાય કે હવે પાન થઈ ગઈ છે તો સુધરી જાય તો તમને શું વાંધો છે? હું એમ કઉ છું. વિચારી જો તમે અને મને ફોન કરજો, બરોબર? હા, બાકી તમે બીજું કરવાનું છૂટું કરવાનું કહો છો ને એમાં બેન તમારું બાળકનું ભવિષ્ય બગડી જાય, સમજાણું? હા, એ તો અમે સમજીએ જ છે ને, એટલા માટે તો આટલા 12 વર્ષ ખેંચ્યા કે આજે સુધરે કાલે સુધરે નહીં. વિચાર કરો કે આની કરતા જો બીજે ભટકાઈ ગયો આના માથાનો તો શું કરવાનું? આજ માથા ભારે છે ને. આ તો માથા ભારે છે, પણ આની કરતા બીજું તમે કરો, ત્યાં ભટકાઈ ગયો તો શું કરવાનું? ત્યાં એકાદું બાળ બચું થાય તો એને મૂકવાનું કઈ? બાળકને થોડું તરછોડાય. હા, તો પછી તો થોડું તરછોડાય. હા, ઘરવાળા હતું તને બાળકને તરછોડાય કોઈ? તમે એની માં છો. બાપ ના વિચારે પણ માએ તો વિચારવું જ પડે ને છોકરાઓને. હા, વિચારવું જ પડે ને. એટલે તમે તો એક સંસ્કારિક સ્ત્રી છો, એટલા માટે તમને કહું છું, હાસી સલાહ આપું છું બેન, કે તમે છે ને એને આપણે સુધારી નાખીએ, થોડો ઘણો એડજસ્ટ કરી લઈએ કે હવે દારૂ બારૂ ન પીવે. તમે ચાલુ રાખો બેન. બેન વાત કરો તો હિતેશભાઈ હારે. હા, ચાલો. શું કરે? શું કરે? હે? કઈ નહીં. પેલો કઈ ગયો? હે? અહીંયા છે. ગયો નહીં? ઘેરે છે. તો નોકરી? રજા છે આજે. કાં ગાડી? મારી વાત સાંભળો. તમે બે એકબીજાને છે ને એટલો બધો પ્રેમ કરો છો, પણ તમે એકબીજા વાત બોલી નથી શકતા, પણ તમે છે ને હવે સમાધાન કરી નાખો. મને વિશ્વાસ જ નહીં ને. દારૂ હવે નો પીતા હિતેશભાઈ તમે. હા, એક વખત જો ને. એક વખત મોકો આપો ને બેન તમે. એક વખત જો. તમારા ઘરવાળો તમને રિક્વેસ્ટ કરે છે તમને. એક વખત જો ને, એક વખત જોઈ લે. હેલો. ઓકે. હે? વિચારીશું. શું વિચારવાનું આવે એમાં? હિતેશભાઈ, તમારી ઉપર કોઈને વિશ્વાસ જ નહીં આવે. તમે દારૂ બંધ કરી દો ને તો બધું રેડી છે. તમારા બાળકોનું ભવિષ્ય બગડે છે દારૂમાં. હા, બરાબર છે. તમને ખબર પડે? પછી ઘરના બધા એમ કહે છે, એના ફેમિલી મેમ્બર એમ કહે છે કે છૂટું કરવું છે, એટલે તમે છે ને દારૂ બંધ કરો ને તમારું ભવિષ્ય બગડી જાય. હા, બરાબર છે. તો હવે તમે કોઈ વાત જ નથી આવતી. તમે એકબીજા એટલું બધું એને ઘણી વખત એવું કીધું છે. પણ એમ નથી, પણ તમે 10-12 વર્ષ હાલો, એને તો મેં લખાણ બી આપવાનું કીધેલું. મારા તરફથી લખાણ બી એને આપી દઉં. 10-12 વર્ષથી તમે એકબીજા તમે દારૂ પીવો છો, ઝઘડો છો, તો થોડું હાલે. ના, પહેલેથી થોડી આવું છે સાગરભાઈ, પહેલેથી આવું નથી કામ.
એને જ ખબર છે ખુદને. કાંઈ વાંધો નહીં, એકબીજા તમે છે ને એકબીજા તમે સમજી લો, એડજસ્ટ કરી લો અને ફોનમાં વાત ચાલુ કરી દો અને છે ને તમે સુધરી જાવ હવે, બરોબર? મારો ફોન બી વાત ફોન હાલો, અંકિતાબેન. હું કઈ વાત કરું એને. અંકિતાબેન, હા હવે આ તમારો ઘરવાળો છે, ગમે એમ તો હવે એને માફ કરી દો, એની ભૂલ થઈ હોય અને છે ને તમે એકબીજા સમજે તો કરી લો, થોડી ઘણી એડજસ્ટ કરી લો ને હવે ઈ સુધરી જશે. વિચારીશું. માણસને સુધરવા વાળો માણસ 6 મહિનામાં સુધરી જાય. બેન, બધી વાત આવી છે, પણ હવે તમે એકબીજાને પ્રેમે કરો છો, તમારે અવાજ કહે, તમે તમારી ભાષા કહી દે. સુધરવા વાળા માણસને આટલી વાર જ ના લાગે. તમે મારી વાત સાંભળો, તમે બે જે વાત કરો છો ને એ ઉપર તમે મને અંદાજ આવે છે કે તમે એકબીજાને ચાહો છો એમ. બે પતિ પત્ની છો તો હપીને રહ્યો અને બાળકનું ભવિષ્ય બગાડો માં. હિતેશભાઈ, હા બરાબર છે. તમે જરીક એડજસ્ટ કરી લો ભાઈ, તમે છે ને દારૂ બારૂ બંધ કરી દો ભાઈ, કેમ કે 100% બિલકુલ નહીં. અત્યારે તમે છે ને જો દારૂ હવેથી આજથી નિયમ લઈ લો કે દારૂ બિલકુલ સામું જોતા નહીં, નકર ભવિષ્ય તમારું બાળકનું તો ભવિષ્ય જોવો ભલામણ. તમે 100%. તમારો ઘર પરિવારનો માળો વિખાઈ ગયો, તમને વિચાર આવે કે નહીં દારૂમાં? 100% સાચી વાત છે. વાત કરો તમે અંકિતાબેન હારે. હું કહીશ બોલી. વિચારીશું નહીં, તમારા ઘરના તો બધા નાશ પાડે છે હવે. એક જ કોના? પણ એ ના પાડે, પણ હું પોલીસ, મારી વાત સાંભળો, પોલીસ પ્રોટેક્શન લાવીને તમારું હું સમાધાન કરાવું વકીલ હસ્તક લેખિતમાં, તો હાલ છે તમારું? પણ મને જ નહીં આવે, કારણ કે આટલા 2.5 વર્ષ થઈ ગયા અને માણસ સુધરવા વાળા સુધરી જાય. 6 મહિના 5-6 મહિના સારી રીતના રહે, પછી પાછું જેવું હતું એવું જેવું જેમનું વર્તન. પણ એવું થાય તો મને ફોન કરજો ને. હવે હું છે ને, મને ફોન કરજો એટલે હું એને પોલીસ સ્ટેશન ની અંદર પેક કરાવી દઈ. બારે બધા જોડે લડે ઝઘડે, પછી મારી જોડે મગજમારી. એવું ભાઈ હિતેશભાઈ, એવું ન કરાય ભાઈ, તમારી ભૂલ છે ભાઈ. નહીં એવું કઈ નહીં. એવું બધું થોડું ચાલે. આપણે કશામાં હોય ના તો પણ બધાની જોડે રહેમાં એવું બધું થોડું ચાલે. હવે માણસ જોઈને વિચારવાનું હોય. એ બેન છે ને નિર્દોષ છે, બેન ની કઈ ભૂલ નથી. હિતેશભાઈ, તમે એકબીજા છે ને એમાં પણ હવે એને જરાક સમજવાની વાત છે. ઘણી વખત કીધું મેં. હું કીધું? સોરી, એને ઘણી વખત કીધું, એના ઘરે જઈને બધાની સામે બી કીધું. હા તો પણ હવે દારૂ બંધ કરી દેજો ભાઈ. અને તમે છે ને હા અંકિતાબેન, તમે વિચારી લો એટલે તમારું કામ ઓકે થઈ જાય. ઓકે, વિચારીશું. હા વિચારીને છે ને આ ભાઈ ને અને વાત કરજો ફોન માં ભાઈ ની હારે, આપણે હિતેશ હારે, હો ને? ઓકે, ચાલો હિતેશભાઈ. હા. લાંબા સમયથી ચાલતા મતભેદો બાદ આખરે અંકલેશ્વરના હિતેશભાઈ અને તેમની પત્ની અંકિતાબેનને સમાધાનનો માર્ગ પસંદ કર્યો છે. સંબંધમાં વાતચીત અને સમજણ ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી દે છે. આ વિડીયો તમે જોયો એન્ડ તમને શું લાગ્યું તે કમેન્ટ સેક્શનમાં જણાવો. અને આવી સાચી ઘટના અને મહત્વપૂર્ણ ઘટના જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ.